કચ્છના ભચાઉમાં 20 વર્ષથી દોરા ધાગા ધૂણવા દુઃખ દર્દ મટાડવા બ્રહ્મ નાખી શારીરિક શોષણ કરનાર ભુવા ભવાન કરસનભાઈ જાદવની કપટ લીલાનું ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે ભચાઉ પોલીસ સ્ટેશનની મદદથી 1270મો સફળ પર્દાફાશ કર્યો। ગાંધીધામની ભૂઈ સાથે સાંઠગાંઠ બહાર આવતા ચકચાર જોવા મળી હતી, ત્યારે ભુવાએ જાહેરમાં માફી માંગી હતી અને કબૂલનામું આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથમાં લીધી છે। બનાવની વિગત પ્રમાણે વિજ્ઞાન જાથાએ થોડા દિવસ પહેલા ગાંધીધામમાં ભાનુ દર્શન એપાર્ટમેન્ટમાં 3 વર્ષથી ભુવાનું કામ કરતી જ્યોત્સનાબેન રાજપૂતનું ભાંડાફોડ કરતા ભચાઉના ભુવા ભવાન જાદવનું પણ નામ ખુલ્યું। મહિલાને છેડછાડ કરતો ભુવો સીસીટીવીમાં પુરાવવામાં આવી જતા સમગ્ર પર્દાફાશનું કારણ બન્યું। જાથાની ખબર મળી જ જતા ભુવો ભવાન ફરાર થઈ ગયો। એ દરમિયાન જાથાએ ભુવાની કુંડળી મેળવતા ચોંકાવનારી હકીકત બહાર આવી। તેમાં કસ્ટમ નાકા 4 ચોક પાસે રહેતો ભુવો ઘરમાં માતાજીનો મઢ બનાવી લોકોના દુઃખ દર્દ સાથે બીમારીને સાજા કરવા ગરમ તેલનો તાવો કરવા રમેણમાં ધૂણવા માતાજીનો પ્રકોપ બતાવી ₹2500 થી શરૂ કરી 50,000ની ફી વસૂલતો હતો તેવી માહિતી મળી। ત્યારે ધૂણવામાં હથિયાર હોય શ્રદ્ધાળુઓને બોલાવવાનો આગ્રહ હતો। ત્યારે ગાંધીધામની જોઈ જ્યોત્સનાબેનના વેવાઈના નાતે એકબીજાને ધાર્મિક ધંધો ચલાવતા હતા। એકબીજાને ત્યાં જોવાના કામ મોકલી ભોળા લાલચુ લોકોને આસાનીથી છેતરતા હતા। ત્યારે બચાવની મહિલા સાથે છેડછાડની હકીકત બહાર આવતા તપાસમાં ઘરમાં આર્થિક નુકસાનીનું સરભર કરવા પરિવાર ભુવાનું પાસે જવાથી શોષણનો ભોગ બન્યા હોવાની હકીકત સામે આવી। ત્યારે ભવાન ભુવા પરિવાર આખું માતાજીનું મંદિર બનાવવું અને પરિસ્થિતિ પ્રમાણે પીડિતોને વિધિ વિધાન જણાવતા હતા। ત્યારે ભુવો રંગીન મિજાજ ધરાવતો હોય ત્યારે ટાર્ગેટ કરતો હતો, ત્યારે ખોટી સરભર તાત્કાલિક કરવા પીડિત ભોગ બનતા ભુવાના ચરિત્ર સંબંધ તરેહની વાતો પણ બહાર આવી હતી। ત્યારે ગાંધીધામની મયુરબેન ઠક્કર પોતાના એપાર્ટમેન્ટનું નામ ખરાબ કરવાના ભૂઈ ભવાના કરતૂતોને પુરાવા જાથાને આપ્યા હતા। ત્યારે અંધશ્રદ્ધા સામે સખ્ત વિરોધ દર્શાવાયો। ભૂઈ ભુવાનો ખેલ સમાપ્ત કરવાના નિર્ધાર સાથે માહિતીનો સ્ત્રોત જાથાને આપ્યો હતો, જેથી સૌપ્રથમ 30 વર્ષની ભૂઈ જ્યોત્સનાબેનની ધતિંગ લીલા જાથાએ પોલીસની મદદથી બંધ કરાવી। આ ભૂઈના સગરીતોમાં પડોશી સાથે ના પાડી શખ્સનું નામ પણ બહાર આવ્યું, તેની ખાનગી માહિતી મેળવવાનું ચાલુ છે। ભુવા ભવાન જાદવે મહિલાને જબરદસ્તી કેવી રીતે પ્રયાસ કરી રહ્યા છે તેની ચોંકાવનારી કામલીલા સામે આવી હતી। ત્યારે ભુવાથી નિર્દોષ મજબૂર મહિલા ભોગ નહીં બને તેથી જાથાએ અગ્રતા અપાવવાનું નક્કી કર્યું। ત્યારે ભચાઉના ભુવાએ ભવાને વિજ્ઞાન જાથાની ખબર પડતા કામચલાઉ દોરા ધાગા જોવાનું બંધ કર્યું અને સાવચેતી રાખતો હતો। ત્યારે જાથા પાસે સમગ્ર પુરાવા આવી જતા પર્દાફાશ નક્કી કરવામાં આવ્યો હતો। જાથાએ ચેરમેન એડવોકેટ જયંત પંડ્યા, ભચાઉ પોલીસ સ્ટેશનની મદદ, પોલીસ બંદોબસ્ત માટે રાજ્યના મુખ્યમંત્રી, ઉચ્ચ અધિકારીઓને ભુજ બોર્ડર રેન્જના આઈજીપી, એસપી, પૂર્વ ગાંધીધામને પત્ર પાઠવ્યો હતો। ત્યારે જેમાં સરકારી તંત્ર હકારાત્મક વલણ અપનાવ્યું હતું। ભચાઉના પોલીસ ઇન્સ્પેક્ટર એપી જાડેજાએ જરૂરી સૂચના પણ મોકલવામાં આવી હતી। કચ્છ ભચાઉમાં ભવાન કરસનભાઈ જાદવ કે જેઓ ઘરની અંદર રવેચીમાં મેલડી માતાનું મઢ બનાવી છેલ્લા 20 વર્ષથી દોરા ધાગા લોકોના દુઃખ દર્દ મટાડવા, બીમારને સાજા કરવાના, રમેણની અંદર ધૂણવાનું કામ અને ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરી અને છેડછાડ કરવાનું કામ કરતો ભુવો રંગે હાથે ઝડપાઈ ગયેલ છે। ભુવાએ માફી માગી લીધી છે, કબૂલાત આપી છે, કાયમી ધણે કપટ લીલા, ધતિંગ લીલા બંને જાહેરાત કરી છે અને આ ભુવો છે આસપાસ વિસ્તારની અંદર ખાસ કરીને મહિલાઓને રાખી ટાર્ગેટ કરી અને પ્રભાવિત કરી માથાના વાળની લટ કાપવી કે કોઈ પણ વ્યક્તિને ગરમ તેલમાં તાવો કરવો, આવી બધી પ્રવૃત્તિ કરતા હતા અને બ્રહ્મમાં નાખી અને શારીરિક, માનસિક, આર્થિક શોષણનું કામ કરતા હતા। આજે રંગે હાથે ઝડપાઈને તે કબૂલાત આપી અને માફી માગી લીધી છે। વિજ્ઞાન જાથા છે, ભચાઉ પોલીસ સ્ટેશન, એસપી પૂર્વ કચ્છના અને તમામ સ્ટાફનો હૃદયપૂર્વકની લાગણી વ્યક્ત કરે છે અને આજે ભુવો છે અને ગાંધીધામની ભૂઈ જ્યોત્સનાબેન છે રાજપૂત છે, જેઓ અગાઉ પણ ઝડપાઈ ગયેલ છે, તેઓએ પણ આ બધી ધતિંગ લીલા, કપટ લીલાની કબૂલાત આપીને માફી માગી છે। આ બંનેની સાંઠગાંઠ હતી એ પણ ખુલ્લી પડી ગઈ છે। આ બંને અત્યારે લોકો સમક્ષ એનો ચહેરો સાબિત થઈ ગયો છે। તમે લોકોને અપીલ કરીએ છીએ કે હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન કોઈ પણ વ્યક્તિમાં આવા દોરા ધાગા કરતા હોય, ધતિંગ કરતા હોય, કપટ લીલા કરતા હોય એની દૂર રહેવું અને તમે અંધશ્રદ્ધાથી તમને બરબાદી સિવાય કશું નથી મળતું, એટલે જાગૃતતા કેળવવા વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે। મયુરી ઠક્કર, ગાંધીધામ રહું છું, ઓસ્લો સર્કલ। આ ભુવો જે ભચાઉમાં આજે એનો અરેસ્ટમેન્ટ કર્યું છે એને સાંઠગાંઠથી અમારા જે બિલ્ડિંગમાં રહે છે એનો પૂરેપૂરો જે ગોપી છે જ્યોત્સનાબેન રાજપૂત
એનો મોટામાં મોટો હાથ હતો. એના કહેવાથી આ પૂરો સાઠગાંઠથી ત્યાં આવ્યો હતો અને એનું આખો એવી રીતના સાહેબે જે જયંતભાઈ છે એમની સરાહનીય કામગીરીથી પકડાણો છે આજે. જે પહેલાં જ્યારે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું ત્યારે એ ભાગી છૂટ્યો હતો અને આજે એ પકડાણો છે. આજે ભચાઉની જે પોલીસ સ્ટેશનની ટીમ છે એનો ખૂબ સારો સહકાર મળ્યો છે અને ગાંધીધામ બી ડિવિઝનની ટીમનો પણ ખૂબ સારો સહકાર મળ્યો છે, જેના બદલ આ બધાએ આવા વ્યક્તિઓને જે ઊંધા સીધા કરે છે અને લોકોને ગુમરાહ કરી અને ઊંધે રસ્તે ચડાવે છે એ લોકો બધાએ માટે આ એક દાખલો છે કે જે સાવચેતીના પગલે જે જયંતભાઈ આટલું એની ટીમે કામ કર્યું છે એના માટે ખૂબ ખૂબ આભાર. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.